રકમ છે 56 - 18. અહીં 6 છે તો આપણે પહેલા નાની માછલીઓ 6 લઈએ. 1 2 3 4 5 6. 6 માંથી 8 નહીં જાય તો હવે આપણે દસકો લઈશું. અહીંયા મૂકશું 4. તો હવે આપણે 10 માછલીઓ લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો હવે 16. તો હવે 16 માંથી 8 બાદ કરતા 8 નાની માછલીઓને ખાઈ જશે. 1 2 3 4 5 6 7 8. તો હવે 1 2 3 4 5 6 7 8 8 વધ્યા તો આપણે અહીંયા 8 લખી દઈશું. અને હવે અહીં 4 છે તો આપણે હવે 4 માછલીઓ લઈશું. તો હવે 4 માંથી એક માછલી એક ખાઈ જશે. તો હવે 3 માછલીઓ રહી છે તો આપણે અહીંયા 3 લખીશું. આ આપણો જવાબ. હવે બીજી રકમ છે 64 માંથી 15 બાદ કરવાના. અહીંયા 4 છે તો આપણે પહેલા 4 માછલી લઈશું. 1 2 3 4. 4 માંથી 5 જશે નહીં તે માટે દસકો લઈશું. હવે 10 માછલીઓ આપણે લઈશું. 1 એટલે 4 10 બીજી માછલીઓ લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. 14 થઈ ગયા છે તો આપણે હવે મોટી માછલી 5 માછલી ખાઈ જશે. 1 2 3 4 5. તો હવે અહીંયા જે માછલી રહી છે તે અહીંયા લખવામાં આવશે. 1 2 3 4 5 6 7 8 9. તો આપણે અહીંયા 9 લખીશું. આથી હવે એક જવાનું છે તો આપણે 5 માછલી ગોઠવી લઈશું. 1 2 3 4 5. તો હવે 5 માંથી એક માછલી ખાઈ જશે. તો 1 2 3 4 4 માછલી વધશે તો આપણે અહીંયા 4 માછલી લખી દઈશું. તો આ છે જવાબ. આવી રીતે દસ્તાવાળી બાદબાકી શીખવી શકીએ છીએ બાળકો. જો તમને અમારો વિડીયો